નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 6 થી લઈ અને 13 જાન્યુઆરી 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ગત આગાહી મુજબ આજે ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટનું તાપમાન છે તે નોર્મલથી 4 ડિગ્રી નીચું છે, 8.2 ડિગ્રી। અમરેલીમાં નોર્મલથી 1 ડિગ્રી નીચું, હાલ 10.6 ડિગ્રી આજનું તાપમાન। પોરબંદર 10.6 ડિગ્રી, જે નોર્મલથી 2 ડિગ્રી નીચું। ભુજ 10.8 ડિગ્રી, જે નોર્મલ નજીક જોવા મળી રહ્યું છે। તો ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, જે નોર્મલથી 1 ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયેલ છે। ત્યારે ખાસ કરીને 7 થી 13 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવે છે કે આ તારીખો દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર અને પૂર્વ દિશાના ફૂંકાશે। તો તારીખ 10 અને 11 જાન્યુઆરીમાં અમુક સમયે પશ્ચિમી પવનો ફૂંકાશે, જ્યારે તારીખ 7 અને 8 જાન્યુઆરી અને ત્યારબાદ 12 અને 13 જાન્યુઆરીના પવનનું જોર રહેશે। તો 8 અને 10 જાન્યુઆરીમાં છૂટા છવાયા વાદળો જોવા મળશે અને બાકીના જે દિવસો છે આગાહીના, તેમાં મુખ્યત્વે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે। હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન ગુજરાતમાં 11 થી 13 ડિગ્રી ગણાય અને 7 થી 8 જાન્યુઆરીમાં તાપમાનની રેન્જ 9 થી 10 ડિગ્રીની રહેશે અને ઠંડીનો ચમકારો ચાલુ રહેશે। તો 9 થી 11માં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને 11 થી 15 ડિગ્રીની રેન્જમાં રહેશે, જ્યારે તારીખ 12 અને 13 જાન્યુઆરીમાં ફરીથી ઠંડીનો ચમકારો રહેશે। તો આ તારીખો દરમિયાન તાપમાનની રેન્જ 9 થી 13 ડિગ્રીની રહેશે। તો ખાસ કરીને ઠંડી વિશેની મહત્વપૂર્ણ આગાહી કરી છે અને મુખ્યત્વે મોટાભાગના દિવસો દરમિયાન ઠંડીનો માહોલ જોવા મળશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે।